તો જય માતાજી મિત્રો, ડાયરાને રામ રામનો સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો સવારમાં આપણે રિક્ષા ચાલુ કરી દીધી છે અને ઓઇલ પાણી ચડવા મૂક્યું છે બરાબર। અને આજ ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે આપણે આપણી સેફટીમાં છીએ, કારણ કે રાત કોઈની હગી થતી નથી અને થઈ પણ નથી। તો અમારા વિડીયોમાં બના રહેજો બરાબર। અને આજે આપણે જવાનું છે સમી વર્ધીમાં સ્પેશિયલ। તો આવની પણ વહેલી ઉઠી જઈએ। આવની એ ટાટનીમાંથી તને હે મોલો જોવા બહાર આવી જજો, વહેલી ઉઠી જઈ નહીં હે એને રખડા બેહારી તો પણ બહાર આવી જઈએ। એની મમ્મી રાખતી નહીં અત્યારમાં જોઈને બેઠા બેઠા બે જણા કામ ધંધો હે નહીં અત્યારમાં જાય રહે જો બે હનુમાન ઘરે જાય રહે ફરવા અહીંથી માર્ગે અને આપણે ગાડીમાં ઓઇલ ચડેલું છે બરાબર ને। હવે આપણે નીકળવાનું છે, ગાડીમાં ઓઇલ થોડીક વાર ચડવા દઈએ 2 મિનિટ અને પછી નીકળીએ। તો અમારા વિડીયો મેં એન્ડ સુધી બના રહેજો। હાલ આપણે પહોંચ્યા છે બાસપા, 11 વાગી રહ્યા છે, બેંકે પહોંચ્યા છીએ। અંદર કોને બેને ચક્કર આવી જતા અને પૈસા ઉપાડવાના હે તો અંગૂઠેથી પૈસા ઉપાડતા નહીં ને તો જરાક ચાલી અને આપણને 15 મિનિટ પૂરવાનું કીધું હોય। તો આપણે બહાર છીએ અત્યારે હાલ રિક્ષા સાઈડમાં પાર્ક કરી છીએ અને હવે જવાનું છે સમી। તો બાસપા બેંકે છીએ બરાબર। હાલ આપણે છીએ સમી SBI બેંકે અને જો રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે અને આપણે માની જઈએ અંદર, કારણ કે પૈસા ઉપાડવાના છે। તો સહી શીખર આજ ટ્રાફિક એટલી બધી છે નહીં, તો આપણે બાસપાથી આવ્યા છીએ સમી SBI બેંકમાં અને બહાર એટલી બધી ટ્રાફિક નથી, કારણ કે નકા સાધન અમારે પૈસા ઉપાડીને આપણે જવાનું છે। તો આજ તો કોને સમીનો પેટ્રોલ પંપ CNG છે ને તે બંધ પડે છે એટલે ગેસ આપણે ઓછો છે પણ જોઈએ પેટ્રોલમાં તો ચલાવી જાય છે। સવારમાં SBI 11 વાગ્યા છે, ટ્રાફિક ફૂલ છે। તો આપણે જો નંબર આવશે ને પ્રોબ્લેમ છે પાકું કરે છે। તો મિત્રો બપોરનો 1 વાગી રહ્યો છે અને આપણે SBI બેંકમાંથી અને બહાર આવી જાય છે બજારમાં, સમી બજાર। અને મિત્રો કોને આજે એટલી બધી ટ્રાફિક નથી। આ છે સમીની બસ સ્ટેશન રસ્તો છે બરાબર। અને હવે આપણે જવાનું છે ઘરે અને ગેસ પુરાવાનો છે, પણ ગેસ તો છે નહીં, સ્પેશિયલ જવું પડશે રાધનપુર આપણે ગેસ પુરાવા। અને અમારે બા કોને જાર લેવા ગયા પછી આવશે, તો આપણે પછી જાર લઈએ અને ઘરે જવાનું છે। તો મિત્રો હાલ આવ્યા છે આપણે રાધનપુર। જો રિક્ષામાં કોને આપણે રૂનો બોરો મેચ્યો છે 40 કિલોનો અને રૂ લીધું છે અને સીધા અંદર પટણી દરવાજા તલાઈ નાકે ગંજ બજાર રોડ જાય ને ત્યાં છીએ આપણે હાલ। અને જો ટ્રાફિક થાય રહી તમે અમારે બા અંદર ગયા છે તિજોરીની દુકાને, તિજોરી લેવાની છે અહીંયાથી જુઓ હોલસેલ બજાર અને તિજોરી અંદર જુએ રહે એવું છે બરાબર। અને હવે આપણે ગેસ પૂરે નીકળવાનું છે સમીથી આવ્યા મિત્રો। અહીંયા બધું મળે છે જો ખુરચીઓ, લોખંડ, સેટી પલંગ, ગાદલા, તિજોરી, ટોટલ માલ સામાન જો આ ટાઈપનું હોય છે બધું। સીડી તિજોરી કેવી જુઓ તમે, જો અલગ અલગ તિજોરી ને અલગ અલગ ભાવ। રાધનપુર આપણે ગાંધી ચોક કે ને મંડી ચોક ત્યાં છે, બધી અલગ અલગ છે જો મસ્તીની, કલર એક સેમ ટુ સેમ, પાલી ડિઝાઇન અલગ અલગ છે। સેટી પલંગ ગાદલા, સેટી પલંગ, ગાદલા વાળી જોતી અલગ અલગ ડિઝાઇન વાળી છે બધી। ગાદલું કેવું જાડું જોવો તમે, ગાદલું આ ટાઈપ આટલું જાડું। મિત્રો આપણે કોને રો લઈ અને ગંજ બજારમાં આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 8 બરાબર। ને સવારમાં ટ્રાફિક બહુ હોય છે, અત્યારે ઓછી છે। જો સવારમાં તો બધો માલ આવતો હોય ને બહુ ટ્રાફિક હોય। તો આપણે રમઝરબાને જાર લેવાની છે, રચકા જાર। તો આશાપુરા દુકાને ગયા છે અને આપણે રિક્ષા અહીંયા ત્યાં પડી છે, જો માથે રૂ બાંધ્યું છે અને જાર લઈને અને કોને ગેસ પૂરે અને બાકી નીકળવું છે। હવે ખોટી થવું નથી, કારણ કે આખો દિવસ નીકળી ગયો છે।